સુરત જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા મોડી સાંજે કોર્ટ પરિસરમાં ભારે હડકંપ મચી ગયો હતો. કોર્ટને બોમ્બ હોવાનો ધમકીભર્યો મેસેજ મળતા જ પોલીસ તંત્ર તાત્કાલિક સતર્ક બન્યું અને સમગ્ર કોર્ટ પરિસરને સુરક્ષિત કરીને તપાસ હાથ ધરી હતી. પરંતુ પોલીસ તપાસમાં અફવા સાબિત થઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સ્થળ પર દોડી આવી હતી. કોર્ટ પરિસરમાં હાજર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને દરેક ખૂણાની સઘન તપાસ કરવામાં આવી હતી. કેટલાક કલાકો ઝીણવટભરી તપાસ બાદ પોલીસને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી. પ્રાથમિક તપાસમાં બોમ્બ હોવાની માહિતી માત્ર અફવા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ધમકીભર્યો મેસેજ કોણે મોકલ્યો અને તેની પાછળનો હેતુ શું હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.